એને નજર લાગી ગઈ છે કોકની. હા નકર વચમાં તો આપણે બહુ મસ્ત ખેલ્યો. મમ્મી ગેસ રાહ જોવે છે, હાલો મૂકી દો ફટાફટ. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મિત્રો મોર્નિંગમાં તમારી ત્યાં વાતાવરણ કેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારી ત્યાં તો તમે વાતાવરણ જોઈ શકો છો કે આજે સાવ બદલાઈ ગયું છે. અને ફાઇનલી મિત્રો તમને બધાની બહુ કોમેન્ટ આવતી હતી કે બા ઊભા થઈને ક્યારે ઢોકળા ખવડાવશે. બા આપણને મિત્રો ઢોકળા ખવડાવે કે ન ખવડાવે. મમ્મી આજે ઢોકળા ખવડાવવાના છે. આજે કીધું મમ્મી આપણે કે દિવસના ઢોકળા નહોતા બનાવ્યા તો આપણે બધા મિત્રોને દેખાડીએ. મમ્મી પણ બહુ મસ્ત ઢોકળા બનાવે છે તો ચાલો તમને મોર્નિંગમાં બહુ મસ્ત રેસીપી દેખાડતા જઈએ. અહીંયા અમે મોર્નિંગમાં આવી ગયા છીએ મમ્મી પાસે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છે? મજામાં. ઘડીકમાં ભાઈ ચલાળા જઈને વૈયા હોસ તમે તો. મારી તો વાત જ કરી. અમારે એટલે તો પપ્પાએ એવું સાસરિયું ગોઠ્યું છે કે અડધી કલાકમાં આયા ને અડધી કલાકમાં ન્યા. અડધી કલાકમાં ન્યા ચલાળા તો હાવ બાજુ આપણે જલ્દી આવી જાય. તો ટ્રેન સુવિધા નથી નકર તો તારે બસ ની વાત નો. આ ટ્રેન હમણાં બંધ થઈ ગઈ પણ આપણે મમ્મી મોટી બ્રોડગેજ બને છે એટલે હવે ટૂંક સમયમાં શરૂ થઈ જાય. આપણે અહીંથી હરિદ્વાર ની ટ્રેન ચાલુ થાય. હરિદ્વાર ની મમ્મી ટ્રેન શરૂ થાય તો ભાભુ ને આપણે બધાઈને જાવું એવો. આપણે અહીંથી થાય એટલે આપણે ફરવા જવાનું છે હરિદ્વાર ને બધીએ જાસુ ને મિત્રો તમારી કોની ઈચ્છા છે કે અમે આખું પૂરું હોલ ફેમિલી ફરવા જઈએ અને તમને બધાને YouTube માં વ્લોગ એન્જોય કરાવીએ. ફિલહાલ અત્યારે તો અમારા ઢોકળા થાય છે હરિદ્વારની મમ્મી. વાત બધા કોમેન્ટમાં જરૂરથી કરજો, નહીં અમને ખબર પડે કે કોને અમારો વ્લોગ જોવો છે હરિદ્વાર વાળો. ટ્રેન ચાલુ થાય ને તો છોકરા પાયલ દીદી દ્રીજા ટ્રેન માં કઈ માથાકૂટ વાત જ જવા દે, મજા આવે. આપણે અહીંથી અમદાવાદ જવું પડે, એ બસ માં જવું પડે એમ કરતા સીધી ટ્રેન હરિદ્વાર. સીધી ટ્રેન હરિદ્વાર ને દ્રીજા ને બધા બહુ મજા આવે. બાપુ ને બાપુજી ને આપણે હોય એટલે તો એવું છે ને મસ્ત. આપણે સવારમાં ઢોકળાનો પ્રોગ્રામ છે એમ ને મમ્મી? આજ તો બા ને હાટા હું બનાવી નાખું. હા બાના હાટા ના મમ્મી આજે આપણે બાના ખવડાવશું મમ્મી ઢોકળા. ખવડાવી આપણે બહુ પાયલ ના લગ્ન માં કર્યા. હા અહીંયા અમારી મસ્ત છાસ માં મમ્મીએ પેલા તો હળદર નાખી દીધી. છાસ ગરમ કરીને હળદર મીઠું એડ કરી દેવાનું એમ ને મમ્મી? છાસ ગરમ કરીને હળદર મીઠું એડ કરી દેવાનું. ઓકે તો અહીંયા આપણે ગરમ છાસ માં મમ્મી છાસ તો હતપ જ કરવાની એમ ને? હા હતપ કરવાની ને એટલે હાથો આવી જાય. ઓકે અને એમાં આપણે પછી આપણો આ ઢોકળાનો લોટ સ્પેશિયલી મમ્મી આપણે આ ઢોકળા કરવામાં લોટમાં થોડી કઈ ભૂલ હોય તો અલગ થઈ જાય ને હાચા નહીં? આમાં આપણે હરખું ચણાની દાળ અને અડદની દાળ ને ચોખા 3 વસ્તુ નાખવાની. ઓકે અને હવે આપણે સારી રીતના બેટરને મિક્સ કરી દેવાનું ને. ફાઇનલી મિત્રો આપણું બેટર મસ્ત રીતે અથાઈ ગયું છે. મારે મમ્મી હાથે એટલે કઈ કેવું જ ન પડે. અમે નાનપણથી ઢોકળા બનાવી. નાનપણથી મમ્મી કેટલા વર્ષના હતા ત્યારના તમને ઢોકળા આવડે? રસોઈ કરવા શીખ્યા ત્યારથી 7મું ભણતી ત્યારથી તમે રસોઈ બધી હાથે બનાવવા માંડ્યા. ઓહ શું વાત છે, વાહ ભાઈ વાહ. તો અહીંયા આપણું મસ્ત બેટર રેડી થઈ ગયું છે ને મમ્મી આને હવે કેટલી કલાક પલાળી રાખશું? હવે આપણે 6 વાગે બનાવશું. 6 વાગે એમ? વાહ ભાઈ આવી જાય આખું ભરાઈ જાય. હમણાં તો કેટલા દિવસ થી મમ્મી ખાધા નથી બાના ઢોકળા અને એમાં આજે તમે બનાવ્યા એટલે મજા આવી જશે. આ વસ્તુ એવી છે કે આમાં હાથો આવે ને એની કીતે જ હાથો આવે. હા આવે એની કીતે જ આવે. તો નો આવે તો એમને તારે ઉપસે નહીં તો થાય નહીં. હા થાય નહીં, કા થાય તો લાલ ઢોકળા થઈ જાય. લાલ ઢોકળા થઈ જાય તો કાઈ વાંધો નહીં. ચાલો મમ્મી પલાળી દો ને મિત્રો અત્યારે તમે આપણે માપ જોઈ લ્યો છો અને સાંજે અહીંયા સુધી આપણે ભરાઈ ગયું છે આખું. ઝાડ નહીં કેમ વધે એમ સાંજે થાય ને હાથો આવી જાય ને. હાથો આવી જાય પછી સોડા નાખીને આપણે બનાવીએ એટલે સરસ થઈ જાય. સાંજે આપણે બધાને બતાવીએ. ફાઇનલી મિત્રો અહીંયા આપણું જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. રસ, પછી આપણે તુરિયાનું શાક, રોટલી, મરચા, પછી કાકડી ને છાસ ને અહીંયા અમારા દાદા બેસી ગયા છે. દાદા જમવાની તો રસમાં તો હમણાં દાદા ને વાત જ જવા દો. કાયમ કેરી રસ ને એવું બધું મળે છે.
ગેન ફૂલ ચડતું હોય છે હે દાદા? આવો ગેમ ચડે ફૂલ કેરીનો રસ ખાઈએ. હા અને દાદા ઓલી વાર્તા તો તમારે આજે કરવાની છે હો આપણને. આ એ 4 વાગે એવું કરે. ઓકે વાંધો નહીં, તો 4 વાગે વાર્તા કરજો ને. અત્યારે તો તમે ફિલહાલ મસ્ત જમી લ્યો. હા. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગમાં તમે અમારા અમરેલીનું પ્લેન જોઈ શકો છો. અને અહીંયા અમારે બાબુ બેસી ગયા છે. બાબુ બોલો બોલો. આ ચાંદલા કાઢીને ખરોખરો કરીને હા ખરોખરો કરીને કારણ કે આવ્યા. દી આઈસમાં પાછા ખરોખરો કરવાનો જ હોય. હા દિવાળી નો જવાય એટલે આજે શનિવાર પાછું છે. કાલે રવિવારે નો જવાય. હા એવું હોય ને કે અઠવાડિયામાં 3-4. મંગળવારે નો જવાય ખરેખર. ઓકે ને બાબુ તમે હમણાં શું કહેતા હતા કે આપડા લીમડાને નજર લાગી ગઈ? નજર લાગી ગઈ છે કોકની. હા નકર વચમાં તો આપણે બહુ મસ્ત ખીલ્યો હતો. પોળાઈ ગયેલો હતો. હા આપણે શૂટિંગ ઉતાર્યું. હા હમણાં થોડાક દિવસમાં અઠવાડિયા 10 દિવસમાં હાવ હુકાઈ ગયો હાવ નહીં બાબુ? ઉકાઈ ગયો જો. નકર અત્યારે વસંત ગઈ ને હા. એટલે બધા એટલે ઝાડવા એકદમ તાજા ખીલી જાય. હા. એટલે પાણી મળે કે ન મળે અત્યારે બધાય ઝાડવા તું જોજે હા. પાન ખરવું વહી જાય અને વસંત આવીને બધાયને નવા પાન આવી જાય. નવા પાન આવે. આપણે ચંપો કેવો મસ્ત થઈ ગયો છે. ઉનાળામાં અત્યારે પાંદડા લીલાછમ છે જો. હા મસ્ત આપણે લીલાછમ છે મિત્રો. અને આપણો લીમડો તો સાવ સુકાઈ ગયો છે. લીમડાની નજર પડી ગઈ બાબુનું એમ કહેવાનું હે બાબુ? 200 ની 500 ની નોટો મુકાઈ ગઈ. હા 200-500 ની નોટો તો ખરી ગઈ બાબુ. થઈ ગઈ. અહીંયા અમારી ધનવેલ પણ ખરી ગઈ છે ને બાબુ. અત્યારે આપણે છે ઢોકળાનો પ્રોગ્રામ, હા તો ચાલો આપણે ઢોકળા ખાઈએ. સાથો આવી જાય છે. હા મમ્મી થી મસ્ત આથો આવે છે. સવારે પલાળ્યા હતા. તો ચાલો અત્યારે કિચનમાં જઈએ. હા ને ઢોકળાનો નાસ્તો કરી પછી સાંજે જમવાનું તો હોય જ અલગ. હા જમવાનું તો અલગ હોય જ. આ તો રોંઢાનો નાસ્તો. રોંઢાનું ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં ને અહીંયા તમે જોવો તો ખરા આપણો મસ્ત આથો આવી ગયો છે ભાઈ. વાત જા દ્યો. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે એકદમ પીળા કલરનો આથો થઈ ગયો છે. હા હવારે કીધું આપણે હા. ત્યારે બધાયને કીધું તું ને કે આપણે એકદમ મસ્ત સરસ આથો આવી જાય. જેવો છે હે મમ્મી? આપણે બપોર રસ ખાધું ને એટલે રસ યાદ આવ્યો. રસ યાદ આવ્યો. અને એની માટે આપણું મસ્ત લસણની ચટણી ખંડાઈ ગઈ છે. અને મમ્મી 1 ચમચી સોડા એડ કરવાનો છે. હા અડધી ચમચી. અડધી ચમચી. ઓકે આપણે આ કેટલી ડીશ છે મમ્મી? 5 ડીશ થાય. ઓકે 5 ડીશ થશે. સોડા એડ કરી દીધા છે. અને હવે લસણ, હવે લસણની લાલ ચટણી. લાલ ચટણી વાહ ભાઈ વાહ. અને પછી કોથમીર. અને માથેથી આપણે મસ્ત કોથમીર વેરી દેવાની. અને આમાં નમક નાખવાનું કે નહીં આપણે સવારે આથામાં એક જ વાર ને? એક જ વાર નકર તો ઓકે. ખારા થઈ જાય. હા અને પછી ટેસ્ટ કરી પછી તું કહેજે બા જેવા થયા કે નથી. હા પાકો પાકો. કપડા મૂકવાનું મસ્ત લોયું પણ રાખી દીધું છે ને માથે મિત્રો આપણે આ કાંઠો કે જેનાથી પાણી ડીશમાં ન જાય. બરોબર મમ્મી? પેલાના માણસો કાંઠો મૂકતા પણ હવે આપણે અત્યારે ઘોડીની સિસ્ટમ. હા ઘોડીની સિસ્ટમ. આને ઘોડી કહેવાય નહીં, પેલા કાંઠો જ મૂકતા ઓલો ગોળ. ઘોડી છે જો. હા ઘોડી છે. ઓલો નકર ગોળ કાંઠો આવેલું માથે મૂકવાને આપણે ખબર. ઓલી એલ લઈને પાણી હા એર લઈને પાણી ભરવા જાય એવું. એવું માથે કાંઠો મૂકીને પછી એલ લઈને ઈંઢોળી મૂકતા. હા ઈંઢોણી કહેવાય મિત્રો. તમને કોઈને ખબર છે કે નહીં? મને થોડીક યાદ હતી. તો મમ્મીને હિન્ટ આપી તો મમ્મીએ કીધું કે પેલાના જમાનામાં પાણી ભરવા મિત્રો અહીંથી ક્યાંનું ક્યાં આગું હોય ત્યાં ઘોડા લઈ માથે એવું મૂકીને જાય. હે મમ્મી? પેલા તો લગન થાય ને એટલે મોતીની ઈંઢોણી લાવતા. હા. અને મોતીની ઈંઢોણી લઈને અને બેડું લઈને પાણી ભરવા. કલરની મોતીની ઈંઢોણી નહીં મમ્મી? મેં જોયેલી. બહુ સરસ છે. ઓકે તો આપણે દેખાડશું એકવાર. કોમેન્ટ કરીને જણાવી દો આપણે ફટાફટ મિત્રો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત તેલ પથરાઈ ગયું છે. ઓહ વાહ ભાઈ વાહ. મસ્ત આપણે ઢોકળાની ડીશ એકદમ ભરચક રેડી કરી દીધી છે મમ્મીએ. અને સામે મમ્મી ગેસ રાહ જોવે છે. હાલો મૂકી દો. મૂકી દો ફટાફટ. અને મિત્રો આપણે પવન તો બહુ જ નીકળી ગયો છે. દાદા પણ મસ્ત જમવા બેસી ગયા છે. દાદા હા હો ભાઈ. આજે તો ઘણા ટાઈમ પછી મમ્મી નાથના ઢોકળા મળ્યા ખાવા. હા હો. બહુ સરસ ઢોકળા બન્યા છે. હા, બહુ. પોતાને એકદમ. હા એકદમ બા જેવા હે દાદા. હા હો. તો મસ્ત આપણા ઢોકળા વઘારી નાખ્યા છે. હા, સાથે સાથે ચા છે. બહુ ઢોકળા થયા છે પોતા એકદમ.
પોચા છે એમ દાદા? હા બહુ મસ્ત પોચા છે, સાથે સાથે ચા અને આપડી ભાખરી, ઘી વાળી ભાખરી. હા દાદા, દેશી ઘી. દેશી અને ઘી. દાદા અમારે પહેલેથી જ દેશી ઘી જ ખાય છે. હા હવે અહીંયા અમારે પવન અમરેલીમાં નીકળી ગયો છે બહુ મસ્ત, અને અહીંયા અમારે દાદાએ જમી કરવીને બેસી ગયા છો. હા જમી લીધું ભાઈ. કેવા ઢોકળા ને બધું આમ અરે ઢોકળા ને ચા ને બહુ મજા આવી ખાવાની ભાઈ. મજા આવી ને એકદમ? હા. કેટલા દિવસ પછી ઢોકળા ખાધા નહીં દાદા આજે? અરે ઓછામાં ઓછા મહિનો થયો છે. હા, એક મહિનો. મહિના દીએ ઢોકળા આપણે ખાતા. હા, દાદાનો અમારે ફેવરિટ ખોરાક. હવે ઢોકળા બનાવશું આપણે અઠવાડિયે 10 દિવસે. તબિયત બગડી ગઈ ઢોકળા બનાવવા વાળાની. તો એવું છે ને દાદા, હા બોલો. આજે તો ઓલી વાર્તા કયો આપણે કાલના વ્લોગમાં તો મેળ નહોતો આવ્યો. વાર્તા કહી દઉં હાલ ભાઈ. હા, શેની વાર્તા કરવાનો છો દાદા? મારે ઉંદરની કરવાની છે. ઉંદરની ને સાથે સાથે કોણ છે? ડોશીમાં છે એની હારે. ઓહો, વાત જવા દ્યો તો કરો ચાલો વાર્તા. ડોશીમાં હતા. હા, ડોશીમાં એ પાડ્યો ઉંદર. ડોશીમાં ઉંદર પેડ્યો દાદા. હા, અને ડોશીમાં ને કે મામા મારા નિશાળે જવું છે. અરે તને મારા રોયા આ પૂંછડી છે તને કીધે છે છોકરા. ઉંદર હાથ પૂછડ્યો અને માથે ટોપી પહેરાવી માંડી એને દફતર નાખ્યું ગળામાં. અને ઉંદરભાઈ ઉપડા નિશાળ થી જવા માંડ્યા. ઉંદર હાથ પૂછડ્યો. સ્કૂલે ગયો તો ને દાદા હાથ પૂછડી વાળો એમ કે ખીજવતા હતા. તા પછી ઘેરે આવ્યો અને મામા મને ઈ કે છોકરા ખીજવે ઉંદર હાથ પૂછડ્યો. હા એ કે મારો રે લુવાર ને ત્યાં પૂછડી કપાઈ આવી. તે પૂછડી કપાઈ આવ્યો. ઉંદર બીજે દી પાછો નિશાળે ગયો. ઉંદર છ પૂછડ્યો. તો પાછો નિશાળે થી આવ્યો ને કે માં મને હજી ખીજવે છ પૂછડી એમ કરતી હજી એક પૂછડી કપાઈ આવી. એમ નહીં દાદા, એમ કરતી બધી પૂછડીઓ કપાવી બધી નાખી પૂંછડી હતી. કપાવી નાખી. છેવટે પછી નિશાળે ગયો. પછી કે ઉંદર બુઠ્ઠો. આ મારા રોયા નિશાળે જ હવે આપણે જવાનું નથી. એ માએ કીધું તું એ સાચું કીધું. ડોશીમાએ કીધું એ સાચું કે હવે આપણે નિશાળે જવું નથી. દાદા, એ એક પૂંછડી ઉંદર ને હતી તો ઉંદર ને શું ખીજવતા હતા? ઉંદર એક પૂંછડીયો. એક પૂંછડી તો દાદા બધા ઉંદર ને હોય હા છે. તો હોય તો ઈ છોકરા ખીજવતા હતા. તો કે જા પૂંછડી કપાય. પૂંછડી કપાવી બીજે દીકરો નિશાળે. ઉંદર બુઠ્ઠો. એ મામા હજી મને કે ઉંદર બુઠ્ઠો. ઉંદર ને ખબર નહોતી પડતી. ડોસી માં એવા ને બાળકો એવા. બધે હાથ પૂંછડી કપાવી નાખીએ. હા. છેવટે મારી કે આપણે નિશાળે જવાનું નથી. વાર્તા થઈ ગઈ પૂરી. Yeah.